શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી આપ સૌનું ભાગનું સ્વાગત કરું છું. વ્યાકરણમાં છંદની અવિરત સફર સાથે આજે એક નવા છંદ સાથે ઉપસ્થિત છું અને એ છંદ આપણે શીખવાનું છે 17 અક્ષરવાળો પૃથ્વી છંદ. 17 અક્ષરવાળા કુલ 4 છંદ જે છે એમાં આપણે શિખરણી છંદ, મંદાક્રાંતા છંદ અને પૃથ્વી છંદની આજે આપણે વાત કરીશું. પૃથ્વી છંદ વિશે મારે તમને કહેવું છે કે પૃથ્વી છંદની લાક્ષણિકતાઓ શું છે. આ છંદ અગેય છંદ છે જેને ગાઈ શકાતો નથી. બીજી વસ્તુ કે આ છંદ બકર ઠાકોર, બળવંતરાય કલને ઠાકોર આની રચના કરી છે. આ ઉપરાંત એમ પણ કહી શકાય કે પૃથ્વી છંદ ઘણા બધા સાહિત્યકારોનો પ્રિય છંદ છે. રાવી પાઠકે પણ ઘણા બધા કાવ્યો તેને પૃથ્વી છંદમાં લખેલા છે. પણ બકર ઠાકોરની અદ્ભુત રચના, બકર ઠાકોરે પૃથ્વી છંદને ખૂબ જ મહત્વનો લાડ લડાવેલા છે એમ પણ કહી શકાય. આ પૃથ્વી છંદની મિત્રો મારે તમારી સામે આજે સરસ મજાની ચર્ચા કરવી છે જે દરેક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો આ છંદ છે. તો છંદમાં આપણે જોઈએ પૃથ્વી છંદના લક્ષણો કયા કયા છે, ગણબંધારણ કયું છે, અક્ષર સંખ્યા કેટલી છે, યતિ કયું છે, આપણે તેની ચર્ચા કરી. એની પહેલા ભગવદ ગોમંડલમાં પૃથ્વી છંદની શું બાબત છે મારે તમને તમને કહેવું છે. તો પૃથ્વી શબ્દની સંધિ શું છૂટી પડે એ તમને કહ્યું. પૃથ્વી શબ્દની સંધિ છૂટી પડે છે પૃથુ વત્તા ઈ એટલે કે પૃથ્વી. હવે આ બે જે ચિત્ર દેખાય છે ભગવદ ગોમંડલના છે, જો આ પૃથ્વીનો અર્થ શું થાય છે. પૃથ્વીનો અર્થ બને છે કે જેના ઉપર આપણે વસીએ છીએ તે જમીનનો એક મોટો ગોળ કે ગ્રહ, આ પૃથ્વી. આ જાણવું જરૂરી છે માટે મેં આ બાબતને તમારી સામે લીધેલી છે. અને વ્યુત્પત્તિ શું છે, વિસ્તૃત અર્થ આપેલો છે કે જેના ઉપર આપણે વસીએ છીએ તે જમીનનો એક મોટો ગોળો કે ગ્રહ એટલે કે પૃથ્વી. પૃથ્વીને આદમ લખાય છે પૃથ્વી. આ જો કે આ સંસ્કૃત શબ્દ છે પૃથ્વી. પછી આપેલો છે મહી. તેના પર્યાય શબ્દો આપણે જોઈએ તો આના પર્યાય શબ્દો કયા કયા છે તો આપણે એની વાત કરીએ. પર્યાય શબ્દોની અંદરનું પૃથ્વી એટલે વિપુલા, પૃથ્વી એટલે ધાત્રી, કુંભિની, ભૂતધાત્રી, રત્નગર્ભા, જગતી, સાગરાંબરા, ધરા, વસુંધરા, વસુધા, વિશ્વંભરા, રસા, અનંતા, ભૂ, ઈલા, સિતિ, ભૂમિ, અચલા, સ્થિરા, ધરિત્રી, ધરણી, સોણી, જયા, કાશ્યપી, સર્વસા, સ્મા, સમા, ઉર્વી, વસુમતી, ગોત્રા, કુ, અવની અને મેરી. ભગવદ ગોમંડલ વિશે જેટલી બધી આપણે વાત કરી એટલું કરી શકાય. ખૂબ જ આ મહત્વનો, રસપ્રદ, અગત્યનો આ ગ્રંથ છે. જેમાં લાખો શબ્દોની વ્યુત્પત્તિ અને એના કેટલા બધા અર્થ થાય છે એની વિસ્તૃત માહિતી ગોમંડલમાં આપેલી છે. ભગવદ ગોમંડલમાં આ ભગવદ ગોમંડલમાંથી લીધેલું છે પૃથ્વી એટલે શું. હવે ભગવદ ગોમંડલમાં પણ આ વાત છે કે પૃથ્વીની વિશેષ માહિતી આ સિવાય કઈ છે એ તમારી સામે પ્રસ્તુત કરું. આ પૃથ્વી શબ્દના વિસ્તૃત અર્થને જોયા પછી આપણે લઈએ કે બીજા શબ્દોમાં શું કહેવાય છે. પૃથ્વી એક છંદ છે, અક્ષરમેળ છંદ છે. આપણે છંદના અનુસંધાનમાં જોઈએ તો પૃથ્વી એક અક્ષરમેળ છંદ છે. સાક્ષર વર્ય બકર ઠાકોર એટલે કે બળવંતરાય ઠાકોરે તેનો ઉપયોગ કર્યો છે. સૌથી વધારે ઉપયોગ કરનારા સાહિત્યકાર છે બકર ઠાકોર. બકર ઠાકોરનો પ્રિય છંદ પૃથ્વી. જો કે આ બધા છંદ સંસ્કૃતના વ્યાકરણમાંથી ઉદ્ભવેલા છે એટલે પૃથ્વી છંદ જે છે એની રચનાનું સંશોધન બકર ઠાકોરે નહીં, પણ બકર ઠાકોરે તેમનો પ્રિય છંદ છે અને બકર ઠાકોરે
આ પૃથ્વી છંદને એમને જે છંદમાં જે લખેલી જે કાવ્યો જે છે એમને ખૂબ જ મહત્વ તેમને આપેલું છે. રાવી પાઠકની પણ મેં વાત કરી તમને. રાવી પાઠકે પણ પૃથ્વી છંદનો બહુ બહોળો ઉપયોગ કરેલો છે. બકર ઠાકોરે પ્રારંભિક એનો ઉપયોગ કરેલો. બકર ઠાકોરે ત્યાંથી પ્રારંભ કર્યો. તેમાં એનું ગણબંધારણ કેવું છે? ગણબંધારણ છે જ, સ, જ, સ, ય અને લઘુ અને ગુરુ આવે એટલે કે લગા. જ પરથી બને છે જગણ, સનું ગણબંધારણ છે સગણ, જગણ, સગણ, યગણ, લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. આ મળીને કુલ 17 અક્ષરનો છે. વર્ણ એટલે અક્ષર, 17 અક્ષરનો આ છંદ છે. એમાં યતિ એટલે કે વિસામો ક્યાં આવે? 8મા અક્ષર પછી એમાં યતિ આવે છે. જેમાં 8મા અક્ષર પછી યતિ આવે છે, વિસામો આવે છે. જેમ કે પંક્તિ આપેલી છે, પશ્ચે પરમ પાપમાં જરૂર ઈશ્વર રૂઠ છે. જો 8 અક્ષર પછી આ યતિ છે, 1 2 3 4 5 6 7 ને 8, 8 9 10 11 12 13 14 15 16 ને 17 આ પંક્તિ છે 17 અક્ષર વાળી. હવે અહીંયા આપણે લઈએ તો પંચે 1 2 3 4 5 6 7 ને 8 અહીંયા આગળ યતિ આવે. પછી આ તો બીજી પંક્તિ છે એટલે ત્યાં યતિ મૂકેલો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. એટલે આ જે પંક્તિ જે છે એ પંક્તિ 17 અક્ષર વાળી આ પંક્તિ છે. પંચે પરમ પાપમાં જરૂર ઈશ્વર રૂઠ છે, કુસંગ વિષ વૃક્ષમાં ફળ અનેક એવા થશે. અહીંયા 8મા અક્ષર યતિ આવે છે. પૃથ્વી છંદનું આપણને ઉદાહરણ આપેલું છે. આ કવિએ સમજાવવા માટે ભગવદ્ ગોમંડલમાં જે ઉદાહરણ આપ્યું છે બહુ સરસ માહિતી ભગવદ્ ગોમંડલમાં છે. તો પૃથ્વી છંદનો બકર ઠાકોરે તેનો ઉપયોગ કરેલો. ગણબંધારણ જે જસ જસ ય લગા કુલ 17 અક્ષર છે અને 8મા અક્ષર તેનો યતિ આવે છે. આ માહિતીને જાણી લીધા પછી આપણે પૃથ્વી છંદ વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ. તો પુનઃ આપનું હાર્દિક સ્વાગત કરું છું પૃથ્વી છંદ માટે. અક્ષર સંખ્યા 17. આ તો તમને યાદ રહી જ ગયું હશે કે 17 અક્ષર વાળા કુલ 4 છંદ છે. પૃથ્વી છંદ એની અક્ષર સંખ્યા છે 17. યતિ 8મા અક્ષર. ગણબંધારણ છે જ, સ, જ, સ, ય, લ, ગા. છેલ્લા 2 અક્ષર લઘુ અને ગુરુ આવે. એટલે આનો અર્થ એવો થયો જસુ જસુ આ લગાવી દે. જસુભાઈ આ લગાવી દો. જસ જસ ય લગા. જસ જસ ય લગા. શિખરણી છંદ તો યમન શુભ લગા. મંદાક્રાંતાનો હતો મભન તત ગાગા. જ્યારે આ છંદ જે છે પૃથ્વીનું છે જસ જસ ય લગા. જસુભાઈ લગાવી દો. તો ચાલો ત્યારે આપણે પૃથ્વી છંદ લગાવીએ. પૃથ્વી છંદ કેવી રીતે બને છે? આ છંદ પગેય છંદ છે એટલે આ છંદને ગાઈ શકાતું નથી. અગેય છંદ છે. એ સિવાય મેં શિખરી અને મંદાક્રાંતા ચલાવ્યા એ બંને ગેય છંદ હતા. આ અગેય છંદ છે. લક્ષણને જોયા પછી એક પંક્તિ આપણે લઈએ. પંક્તિ છે ભમો ભરતખંડમાં સકળ ભૌમ ખુંદી વળો. ભમો ભરતખંડમાં સકળ ભૌમ ખુંદી વળો. તો આપણે જોઈએ 1 2 3 4 5 6 7 ને 8. 8મા અક્ષર યતિ છે. 9 10 11 12 13 14 15 16 ને 17 17 અક્ષર છે. આ આપણને ખ્યાલ પડી ગયો. દરેક ગણ 3 અક્ષરમાં વહેંચાયેલો છે. હવે આ જ જે છે તો જના આધારે શું બને છે? જ ભાન. તો તમને ખ્યાલ પડે કે આ પ્રમાણનું લઘુ ગુરુ લઘુ ત્યારે થવું જોઈએ. પછી સ છે. સનું ક્યાં બને છે? સ લ ગા. લઘુ લઘુ અને ગુરુ. પછી જનું આવી ગયું છે ફરી લખતો નથી. સ પણ આવી ગયું છે ફરી લખતો નથી. અને ય છે. યનું આવે છે ય મા તા. લઘુ ગુરુ અને ગુરુ. આ લઘુ છે અને આ ગુરુ છે. તો આને ધ્યાનમાં રાખી અને આપણે લઘુ ગુરુ જે પંક્તિ આપેલી છે તેને ઓળખવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલા આપણે અક્ષરો ગણી નાખ્યા. કુલ 17 અક્ષર છે. યતિ 8મા અક્ષર યતિ છે પણ આપણને ખબર પડી. તો દરેક ગણ 3 અક્ષરમાં વહેંચાયેલો છે. ગણને યાદ રાખવા માટેનું સૂત્ર છે યમા તારા ભાનસ લગા. યમા તારા ભાનસ લગા. ગણ તો કુલ 8 જ છે. ય મા તારા જ ભા ન સ
અહીંયા સુધી 8 આવે. લ એટલે લઘુ ને ગા એટલે ગુરુ. ય પછી મ પછી ત ર જ ભ ન અને શ. પણ એને યાદ રાખવાને માટે ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો એમ કહી શકીએ કે યમાં તારા ભાનસ લગા. તો આપણે ભાનસને ફાનસમાં ફેરવી અને પૃથ્વી ચંદ્રને આપણે પ્રકાશિત કરવાનો છે. 3 અક્ષરમાં અમે વહેંચ્યું. ભમો ભ ર ત ખંડ ડ મા સ ક અળ ભો મ ખુંદી વળ. ભોમ એટલે ભૂમકા. ભરતખંડ એટલે ભારત દેશ. ભારત દેશની આ જે ભૂમકા જે છે એને ફરી વળ એટલે જો, એને ખુંદી વળ એટલે ખુંદવું એટલે પ્રવાસ કરો. ભારત દેશની જે આગવી જે વૈવિધ્ય જે છે એને માણો, એને નિહાળો. આ પંક્તિમાં એનો અર્થ એવો થાય છે. તો લઘુ ગુરુમાં જે આ લઘુ અક્ષર છે, આ ગુરુ છે, આ લઘુ છે. તો ગણ બંધારણ જે જ બરાબર બને છે જ ભાન. તમે ત્યાં જોઈ શકો છો આ બને જ ભાન. આપણે કુલ 11 અક્ષર 11 જે સ્વર જે છે તેમાં 4 સ્વર અ ઈ ઉ અને ઋ એ લઘુ છે. બાકીના બધા કેવા છે ગુરુ છે. એના આધારે હું અહીંયા મૂકું છું. જે અગાઉના વિડીયોઝમાં મેં તમને જણાવેલો છે લઘુ ગુરુ માટેનું, એ તમે ધ્યાનમાં રાખી શકો છો. ર લઘુ આવે, ત લઘુ આવે. હવે ખની પર બિંદી છે એનો તીવ્ર ઉચ્ચાર થાય. એનો શું બને? તીવ્ર ઉચ્ચાર થાય. તો લઘુ અક્ષર પર અનુસ્વાર હોય અને તેનો તીવ્ર ઉચ્ચાર થતો હોય તો લઘુ અક્ષરને ગુરુ ગણો એટલે આ ગુરુ આવશે. તો બીજું સૂત્ર છે સ બરાબર બને છે સ લગા. તમે જો લઘુ લઘુ અને ગુરુ છે. લઘુ લઘુ અને ગુરુ સ લગા. ડ લઘુ આવે, મા ગુરુ આવે, સ લઘુ આવે. તો થઈ ગયું જ ભાન. ક લઘુ, અળ લઘુ, ભો ગુરુ. તો જ સ લગા થયું. મ લઘુ આવે, ખને દીર્ઘ છે ઉપર બિંદી છે એટલે ગુરુ આવે, આ ગુરુ આવે. થઈ ગયું ય માતા. આ લઘુ અને આ ગુરુ. તો લઘુ અને આ ગુરુ. મિત્રો આ પંક્તિ જે છે શુદ્ધ પંક્તિ છે. અહીંયા કવિએ કોઈ પણ જાતની છૂટછાટ લીધેલી નથી. પણ પરીક્ષામાં આ બધું આપણે કરવાની જરૂર હોતી નથી. તો પ્રથમ ચરણ તમે જોઈ લો અને 17 અક્ષર ગણ બંધારણ બેસતો આવે છે તો આપણે પ્રેમથી લખી નાખવાનું કે આ પૃથ્વી છંદ છે. અને જોડણીમાં મહેરબાની કરીને ભૂલો ન કરતા. પૃથ્વી ગુજરાતી ભાષામાં આપણે આ રીતે લખાય છે. સંસ્કૃત ભાષાની અંદર આપણે પૃથ્વી શબ્દ લખવો હોય તો એ આ રીતે લખાય છે પૃથ્વી. એટલે આ શબ્દનો ઉપયોગ તમે કરો પૃથ્વી. પૃથ્વીની સંધિ છૂટી પડે છે પૃથ્વી વત્તા ઈ. બીજી પંક્તિ છે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. મિત્રો આ પંક્તિ રાવી પાઠકની છે અને કાવ્ય છે છેલ્લું દર્શન. આ પંક્તિ પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ચૂકેલી છે. ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. તો જોઈએ આપણે ધમાલ નથી કરવી. આપણે શાંતિથી આ પૃથ્વી છંદને લઈ લઈએ. ધમાલ ન કરો જરાય નહીં ને ન ભીના થશો. નેન એટલે આંખ, લોચન, નયન, નેન, અક્ષી, આ બધાના સમાનાર્થી શબ્દો થાય છે. આ કાવ્યની પંક્તિ જે છે છેલ્લું દર્શન. એમને પત્નીનું મૃત્યુ થયેલું છે અને આ જે મૃત્યુનું જે દર્શન જે છે એ ખૂબ જ મંગલકારી છે એવું કવિ કાવ્યમાં વર્ણવેલું છે. એટલે કહે છે સ્નેહીજનોને, એમના જે પરિવારના જે તમને કહે છે કે ધમાલ ન કરો કારણ કે મંગલમય પ્રસંગ છે. આ રડવાનો તો પ્રસંગ નથી, બહુ માર્મિક અને બહુ તત્વચિંતન વાળું આ કાવ્ય છે રાવી પાઠકનું છેલ્લું દર્શન. એ કાવ્યની પંક્તિ છે. તો આપણે જોઈએ આ લઘુ આવે, આ ગુરુ આવે અને આ લઘુ આવે. તો આપ જોઈ શકો છો અહીંયા આગળ જ બની ગયું. પછી લઘુ લઘુ અને ગુરુ. સ જ લઘુ અક્ષર આવે, રા આ બોલાય છે ગુરુ આવે, ય અ બોલાય છે એટલે લઘુ આવે. જ થયું લઘુ લઘુ અને ગુરુ. સ થયું સ લગા. લઘુ ગુરુ અને ગુરુ. ય માતા. આ ભી એટલે મોટી ઈ છે. ના આ એટલે ગુરુ. આ લઘુ અને ગુરુ. તો થઈ ગયા લ અને ગા. તો આવી શુદ્ધ પંક્તિ હોય એટલે આપણને તો વાંધો ના આવે. પણ ક્યાંક અશુદ્ધ પંક્તિ આવી જાય
ત્યારે આપણને એવું લાગે કે અરે એમાં આપણે લખવું શું, અશુદ્ધ પંક્તિ છે. તો ગભરાવાની જરૂર નથી. 17 અક્ષરો આપણને દેખાય કે આ 4 છંદમાં તમારે ક્રમશઃ આગળ વધવું અને ક્યાંક ને ક્યાંક તેનું ગણબંધન આપણને મળતું આવી જતું હોય છે. પણ આ બધામાં આપણે કોઈ ટેન્શન જરૂર નથી, એટેન્શનની જરૂર છે. બહુ ચીવટપૂર્વક છંદને ઓળખવાનો રહેશે. કારણ કે ઘણી વખતે લઘુ ગુરુ મૂકવામાં આપણે ક્યાં ભૂલ કરી દઈએ છીએ તો પરિણામ એ આવે કે આપણે એને યોગ્ય ન્યાય આપી શકીએ નહીં. પૃથ્વીના બદલે પછી બીજો છંદ ક્યાં બની જતો હોય. તો બીજો છંદ ન બને અને તેને આપણે યોગ્ય જવાબ આપી શકીએ તે માટે આપણે પ્રયાસ કરવાનો રહેશે. બીજી પંક્તિ છે કિશોર વય ને કિશોર વય સોણલા એ ગયા. સોણલા એટલે સ્વપ્ન થાય, બાળપણના જે સ્વપ્ન જે છે જતા રહ્યા. 3 અવસ્થા છે, બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો કિશોર ને તરુણ અને ભાગ પડે છે, આપણે એની ચર્ચા કરવી જરૂર નથી. તો આ 3 અવસ્થામાં 2 અવસ્થા શ્રેષ્ઠ છે, બાલ્ય અને યુવાન અવસ્થા. આ 2 અવસ્થા શ્રેષ્ઠ છે. પછી જે આવે છે એ બધી બોનસ અવસ્થા કહેવાય, એટલે કે વૃદ્ધાવસ્થા આવે. એમાં વૃદ્ધાવસ્થા જે અવસ્થા આવે છે પ્રિય હોય કે અપ્રિય હોય પણ જીવવું હોય તો તેને સ્વીકારી પડતી હોય છે. તો મતલબ આ પંક્તિમાં એનો જે ઉદ્દેશ છે કિશોર વયની અંદર જે સ્વપ્ન સેવ્યા એ સ્વપ્ન હજુ પણ યાદ છે પણ ગયા. યુવાન અવસ્થામાં આવી એટલે એ સ્વપ્નને યાદ કરીને આપણે ઘણી વખત આપણે બાળપણ યાદ કરીને આપણને ઘણી વખતે દુઃખ થતું હોય છે. બાળપણમાં આમ હતું તેમ હતું. વૃદ્ધ થાય હવે યુવા અવસ્થા આપણે યાદ કરીએ, યુવાનીમાં આમ હતું એ આપણે યાદ કરીએ છીએ. આવી પંક્તિ છે. હું એ 3 અક્ષર લઉં છું તમને ખ્યાલ પડે. લઘુ, ગુરુ અને લઘુ. તો જ થઈ ગયું, જભાન. બરાબર છે. બાકી તમે પ્રેક્ટિસ કરી શકો છો. છતાં હું લઈ લઉં. વય ને લઘુ, લઘુ અને ગુરુ. સ થયું. કિશોર, લઘુ, ગુરુ અને લઘુ. જભાન થઈ. વયસો, લઘુ, લઘુ અને ગુરુ. સ લગા. અણલા એ ગયા. લઘુ, ગુરુ અને ગુરુ. ય માતા આવશે લઘુ અને ગુરુ થઈ લગા. મિત્રો, કોઈ પણ પરીક્ષા માટે આ છંદ અગત્યના છે, એટલે તમે તૈયારી એની વ્યવસ્થિત રીતે આપણે ત્યાં કરવી જરૂરી છે. બરાબર છે. તો આના આધારે તમને ખ્યાલ પડી જાય કે પૃથ્વી છંદનું ગણ બંધારણ આપણને યાદ હોય તો આસાનીથી તમે પૃથ્વી છંદ ઓળખી શકો છો. જશો જશો જ લગા, યમન સબર લગા, શિખંડી છંદ ભવન તત ગાગા, અંધાક્રાંતા બને. તો આ રીતે છંદના ગણ બંધારણ યાદ રાખીશું. તો ચાલો બીજી પંક્તિ આપણે ધ્યાનમાં લઈએ કેવી રીતનું ગણ બંધારણ બને છે. તો જોઈએ. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ વરે. આ કિશોર અવસ્થા અને બાલ્ય અવસ્થા. શિશુ એટલે બાળક, આ શિશુ એટલે બાળક. અને તમે શિશુના બદલે આ શિશુ તમે લખી નાખો, આ ધાતુ થઈ ગઈ શિશુ. આ શિશુ ના લખે, મને શિશુ તણી ના. આ શિશુ એટલે બાળક. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ વરે. સરળ એકદમ સામાન્ય, સરળ એટલે આસાન, સૃષ્ટિ આ દુનિયા સ્નેહ ભરી પ્રેમથી ભરેલી આ અવસ્થા, આ દુનિયા જે છે ગમે છે. મને શિશુ તણી. બાળક નિર્દોષ છે, એને તો ચોફે પ્રેમ જ દેખાતો હોય. બાળકની જે અવસ્થા જે છે નિર્દોષ અવસ્થા છે, એનામાં કોઈ પ્રપંચ કપટ છળ કશું જ હોતું નથી. અને એ બાળકને બાલ્ય અવસ્થામાં ચોફે માત્ર ને માત્ર પ્રેમ દેખાતો હોય છે. એ માટે એના અનુસંધાન પંક્તિ છે. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી. અને બાળકને ઓળખીતું હોય કે ન હોય એની પ્રત્યે કોઈ પણ જાતનો એના કોઈ છળ કપટની ભાવના નથી જાગતી હોતી. બહુ સરળ તેનું જીવન હોય છે. આ પંક્તિ એમાં એનો ઉદ્દેશ છે. તો આપણે જોઈએ. મને શિશુ તણી આ 3 લઈ લઉં છું. તો આ લઘુ આવે, આ ગુરુ આવે અને આ લઘુ આવે. તો જ થઈ ગયું ને, જ ભાન. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ વરે. બાકીના આમાં તમે લઘુ ગુરુ ત્યાં આગળ બને છે એ આપ જોઈ શકો છો. શિશુ તણી તો લઘુ, લઘુ અને ગુરુ. આ જે છે ઉ આવે એટલે રસ્સો છે એટલે લઘુ આવે. આ દીર્ઘ ઉ આવે એટલે માટે ગુરુ આવે. તો અહીંયા સ બન્યું. સ લગા ગમે સ લઘુ ગુરુ અને લઘુ.
જવાન, પરળ, સૃષ્ટિ, આ લઘુ, લઘુ અને ગુરુ. હવે સૃષ્ટિ શબ્દ જે છે ને મારે તમને સમજાવો છે. સૃષ્ટિ તો આ જે છે આ રૂ છે. હવે મેં તમને એવું કહ્યું કે રૂ લઘુ અક્ષર આવે, પણ અહીંયા મેં ગુરુ બનાવી દીધું. કેમ? આ જોડાક્ષર છે. સૃષ્ટિ શબ્દ જે છે એ જોડાક્ષર છે. સૃષ્ટિ આ જોડાક્ષર છે. એની પહેલા આ શબ્દ પર થડકો આવે છે. સૃષ્ટિ, સૃષ્ટિ. નિયમ એવું છે કે જોડાક્ષરની પહેલાનો અક્ષર લઘુ હોય અને લઘુ અક્ષર પર થડકો આવતો હોય તો તે લઘુ અક્ષરને પૂરું કરો. સૃષ્ટિ આમ થડકો આવે માટે આપણે ગુરુ બનાવ્યો અને લઘુ ત્યાં આગળ સૃષ્ટિ. એ નિયમથી આ અહીંયા આપણે બોર્ડર બાંધી દીધી છે. ત્રણ ગણ જે છે ત્રણ અક્ષરમાં વહેંચાઈ ગઈ, પણ તમારે આ શબ્દને પકડવાનો. સૃષ્ટિ આખા શબ્દને અહીંયા ભલે બોર્ડર બાંધી દીધી હોય છતાંય નિયમ તો લાગુ પડે, એટલે તમારે શબ્દને પકડવાનો. તો જ સ જ સ થઈ ગયું. સ લ ગા. ટી સ્નેહે તો આ લઘુ આવે. એ ગુરુ, એ ગુરુ. તો આ પણ થઈ ગયું. ય માતા, લઘુ અને ગુરુ, લ અને ગા. તો ચાર પંક્તિમાં મિત્રો આખું આપણે લઘુ ગુરુનું બંધારણ તમને સમજાવ્યું. તો આ જે છંદ જે છે એ પૃથ્વી છંદ માટે બને છે. તો આપણે બીજા કેટલાક ઉદાહરણ આપણે ત્યાં જોઈએ. તો આ પંક્તિ છે. અફાટ જલધિ ભરે, અદપ પાણી પંથા ચડ્યા. સાગર, મહાસાગર અને જે મોજા જે ઉછળી રહ્યા છે, પ્રચંડ મોજાની ગતિ ઉછળી રહી છે અને જે તોફાને ચડ્યા છે, જેમ વેગીલા ઘોડા તોફાની ઘોડા કે તોફાન કરે છે, વેગીલા ઘોડા તોફાને ચડ્યા હોય એવી. અફાટ જલધિ ભરે, અદપ પાણી પંથા ચડ્યા. હું પ્રથમ ત્રણ અક્ષર લઉં છું મિત્રો આગળ. અફાટ લઘુ, ગુરુ અને લઘુ. આપણું ગણ બંધારણ છે જ સ જ સ ય લગા. જ બની ગયું. જ ભાન. ચલો આપણો જવાબ સાચો, પૃથ્વી. હવે આ ચડ્યામાં જે છે ને તો ડને તમે ગણતા નહીં. જો તમે ડને ગણશો તો 18 અક્ષર થશે. આ જોડાક્ષર છે એટલે તમારે ડને ગણવાનો નથી. બીજું કે આ જોડાક્ષર છે પણ છતાંય કોઈ નિયમ લાગુ પડતો નથી, કોઈ થડકો આવતો હોતો નથી. એટલે અહીંયા તો લઘુના લઘુ જ આવશે અને ગુરુ યામાં ચડ્યા. ડને તમારે લઘુ ગુરુ કંઈ કરવાનો નથી. ચડ્યા આ રીતે ત્યાં આગળ આવશે. પંથામાં આવે. આ પંથા જે શબ્દ જે છે ને આ જોડાક્ષર છે વત્તા થડકો આવે છે એટલે આ ગુરુ બને અને આ ગુરુ બને. પંથા. પંથાને આમ પણ લખી શકાય ઉપર ડોટ મૂકીને. તો પની લઘુ અક્ષર છે તેની પર તીવ્ર ઉચ્ચાર આવે છે માટે આ ગુરુ થઈ ગયું, ગુરુ થઈ ગયું. નિયમિત લાગુ પડે છે. પંથા. અનુનાસિક વ્યંજન કુલ 5 છે. અમ, યમ, ણ, ન, મ. તો પંથા જે છે ને મારે આમ પણ લખી શકું, આમ પણ લખી શકું. બંને શબ્દ માન્ય છે. બંને શબ્દ ત્યાં આગળ માન્ય છે માટે ગુરુ બનશે. બાકી તો સરળ છે, તમે પ્રેક્ટિસ તમે કરી શકો છો. બીજું આપણે ઉદાહરણ લઈએ તો વિરાટ વણઝાર આ યુગ તણી જતી ક્યાં હશે. આ ક્યાંમાં કોને નથી ગણવાનો, હાલ તમે યાને ગણજો એ તમને ખ્યાલ પડે. વિરાટ, લઘુ, ગુરુ અને લઘુ. તો જવાન થઈ ગયું. વિરાટ વણઝાર આ યુગ તણી જતી ક્યાં હશે. જો અક્ષર ગણવામાં તમે કને ગણી નાખો 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 તો ખોટું. જોડાક્ષરમાં કને ગણવાનો નથી, હલંત છે. એમાં કોઈ પણ જોડાક્ષર આવી જાય એટલે અક્ષર અડધો થઈ જાય કારણ કે તેમાં સ્વર વળતો હોતો નથી. એટલે કની પર લઘુ ગુરુ કંઈ કરવાનું નથી, કને ગણવાનું પણ નથી. તો કને ગણશો તો 18 અક્ષર થશે એટલે જોડાક્ષર છે માટે ગણવાની જરૂર નથી, તો 17 અક્ષર થશે. બીજું ઉદાહરણ છે ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાન ન. ફરી એ સમાનાર્થી શબ્દ છે. આંખ, ચક્ષુ, લોચન, નયન, નેણ, નયનો. ઘરે અનુભવે આ છે લઘુ, ગુરુ અને લઘુ. જ થઈ જવાન. બાકીના જે છે એ પંક્તિનું લઘુ ગુરુ ત્યાં કરતો નથી. એક બે પંક્તિમાં આપણે જોઈશું. હવે આ પંક્તિ પર રાવી પાઠકની છે. મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થઈએ કહે અધિક ભવ્ય મંગલ નથી સુએ સુંદરી.
મેં તમને કહ્યું કે આ કાવ્ય રાય પાઠકનું છે, કાવ્યના છેલ્લું દર્શન, અને આ પ્રસંગમાં આ કાવ્ય રચાયેલું હતું. એની અંતિમ પંક્તિ છે. આ પણ પંક્તિ અવારનવાર પરીક્ષામાં પૂછાયેલી છે. હવે આ બંને પંક્તિઓ સાથે આપેલી હોય તો બંનેને આપણે કાઉન્ટિંગ કરવાનું નથી. તમે પ્રથમ પંક્તિ ગણી નાખો અથવા તમે આ ગણો. તો આપણે પ્રથમ પંક્તિમાં જોઈશું, મળ્યા તુજ સમી 2 2 4 5 6 7 અને 8. અહીં અતિભંગ આવે છે, કવિનો વિષય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. બરાબર છે. આપણે લઘુ ગુરુ કરીએ. મળ્યા તું જ સમી પ અગ્નિ તું જ પા સ જુદા થી છેલ્લો ઉદ્ગાર ચિહ્ન છે. તો મળ્યા જોડાક્ષર છે પણ થડકો આવતો નથી. મળ્યા એમ જ બોલે છે. જો થડકો આવતો હોય તો મળ્યાને શું બોલે? મળ્યા. થડકો નથી આવતો એટલે આ લઘુ જ આવશે, આ ગુરુ આવશે અને લઘુના લઘુ આવશે. કારણ કે આ છે તું, તું. તો આ જે છે નાનો ઉ બતાવે છે એ લઘુ આવે. તો નિયમ આવશે જ ભાન, જ લઘુ આવે, સ લઘુ આવે, મી લઘુ આવે. આપણો ગણ બંધારણ છે જસ જસ ય લગા સ. સ એટલે બને સ લગા પ લઘુ. હવે અગ્નિમાં તમે જુઓ, અગ્નિ આ જોડાક્ષર છે. બીજું કે આ શબ્દને જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે થડકો પણ આવે. અગ્નિ એટલે આ ગુરુ બની જશે અગ્નિ, અને આ જે છે એ લઘુના લઘુ રહેશે અગ્નિ. જ સ જ તો આ ગુરુ બનશે અને આ લઘુ બનશે. તો થઈ ગયું જવાન, લઘુ લઘુ અને ગુરુ. જ સ જ સ, સ લગા, લઘુ લઘુ અને ગુરુ. જ સ જ સ ય, ય એટલે યમાતા, લઘુ અને ગુરુ લ અને ગા. જ સ જ સ ય લ ગા. જ બરાબર જવાન, સ બરાબર સ લગા, જ બરાબર જવાન, સ બરાબર સ લગા, ય બરાબર ય માતા. અહીંયા કવિએ છૂટ લીધેલી છે કારણ કે જો ય બરાબર બને યમાતા, અહીંયા કવિની છૂટ છે એટલે અહીંયા ગણ બંધારણ આવતું નથી. અહીંયા રાવી પાઠક સાહેબે છૂટ લીધેલી છે. તો જુમાં રસો છે એટલે નાનું ઉ એટલે આ લઘુ આવે. તો અહીંયા કવિ છૂટ લીધેલી છે એટલે આપણે ચોપડીમાં આવીશું. થી એટલે લઘુ અને આ ગા એટલે ગુરુ. તો આ રીતે પ્રથમ પંક્તિમાં કવિએ છૂટ લીધેલી છે. હવે નીચેની પંક્તિમાં લઘુ ગુરુ આપણે કરવાની જરૂર નથી, પણ છતાંય આપની જાણકારી માટે કરીને બતાવું છું કે લઘુ ગુરુ અહીંયા આ રીતે ત્યાં આવશે. કહે અધિક ભવ્ય મંગલ નથી સુએ સુંદરી. કહે અ લઘુ ગુરુ અને લઘુ. જવાન ધી ક ભવ્ય, લઘુ લઘુ અને ગુરુ. હવે આ ભવ્ય શબ્દ છે, જોડાક્ષર છે અને વત્તા થડકો પણ આવે છે. ભવ્ય માટે આ ગુરુ બને અને આ લઘુ બને. તો આ ભવ્યમાં વને મેં ગુરુ કર્યો છે. સ બરાબર અને સ લગા, વ્યમંગ લઘુ મની પર બિંદી છે એનો તીવ્ર ઉચ્ચાર છે. મંગલ તીવ્ર ઉચ્ચાર હોવાના કારણે લઘુના બદલે ગુરુ આપણે કરીશું. મંગલ. જ બને જવાન, લ નથી, લઘુ લઘુ અને ગુરુ. તો સ થઈ ગયું જ સ જ સ. સુ એ સુંદરી, શનિ પર બિંદી છે પણ તીવ્ર ઉચ્ચાર નથી. તીવ્ર ઉચ્ચાર ન હોવાના કારણે એ લઘુ રહેશે, એ ગુરુ આવશે. હવે અહીંયા સુંદરીમાં સુંદરી, આ સુંદરી જે શબ્દ આપેલો છે એમાં શનિ પર અનુસ્વાર છે, તીવ્ર ઉચ્ચાર કરે છે. બીજું કે આ ઉ છે, નાનો ઉ છે, તીવ્ર ઉચ્ચાર છે. નિયમ એવું છે કે લઘુ અક્ષર પર અનુસ્વાર હોય અને જો તેનો તીવ્ર ઉચ્ચાર થતો હોય તો લઘુ અક્ષરને આપણે ગુરુ કરવાનો રહેશે. આપણે તેને ગુરુ કરી દીધો. આપણું ગણ બંધારણ છે જ સ જ સ ય. ય બરાબર બને છે ય માતા,
ય માતા જસ જસો ય લગા ય દ એટલે લઘુ અને રી એટલે ગુરુ તો થઈ ગયું ત્યાં લ અને ગા તો કવિએ નીચેની પંક્તિમાં કોઈ છૂટછાટ લીધેલી નથી પણ ઉપરની પંક્તિમાં કવિ એક બંધારણમાં છૂટછાટ લીધેલી છે હવે એ કવિનો વિષય છે એટલે તમે ચિંતા કરતા નહીં પણ પરીક્ષામાં બંને પંક્તિમાં લઘુ ગુરુ કરવાની જરૂર નથી કોઈ પણ એક ચરણમાં તમે લઘુ ગુરુ કરી દેશો તો તમને ખ્યાલ પડશે આપણું જે ગણ બંધારણ જે છે આ રીતે છે જસ જસો ય લગા મેં તમને કહ્યું કે ય એટલે યમાતા સ એટલે સ લગા આવું ગણ બંધારણ જે તે પંક્તિ જે છે એમાં બનવું જોઈએ જે અહીંયા નથી બનતું જ સ જ સ ય એટલે ય માતા પણ મા નથી બનતું અહીંયા બની જાય છે જ સ જ વાન સ સ લગા જ વાન સ સ લગા ય માતા અને આ લ અને ગા આપની જાણકારી માટે મેં અહીંયા નીચેની પંક્તિમાં પણ લઘુ ગુરુ કર્યું છે બંને પંક્તિમાં આપણે ત્યાં કરવાની જરૂર નથી હવે અંતિમ પંક્તિ આપણે લઈ લઈએ પ્રભો છલકતા દયા પ્રણય શાંતિના સાગરો અને જગ બળ્યું જલ્યું કહી હરે હરે દુઃખ તો આ પંક્તિમાં છે પ્રભો કેમ પ્રભુ ના લખે પ્રભુ એટલે પ્રભુ જ થાય પ્રભો પ્રભો છલકતા લઘુ ગુરુ અને લઘુ જબાન થઈ ગઈ લકતા લઘુ લઘુ અને ગુરુ સ થઈ ગઈ પ્રભો છલકતા દયા પ્રણય શાંતિના સાગર અને જગ બળ્યું જલ્યું કહી ઠરે હરે ઋતુ ભગવાન કેવા છે દયાળુ છે પ્રણય પ્રેમાળ છે શાંતિના સાગર સમાન છે ત્યારે જગ કેવું છે બળ્યું જલ્યું નહીં કહી ઠરે હરે દુઃખ તો જગમાં તો અપાર દુઃખો છે અને જગ બળ્યું જલ્યું કહી ઠરે હરે દુઃખ તો અપાર દુઃખ છે દયા પ્રમાં આપણે લઈએ તો દ લઘુ યા ગુરુ અને પ્ર લઘુ પ્ર જોડાક્ષર છે લોકો નિયમતા લાગુ પડતો નથી કારણ કે પમાં ર આવે છે તો જ એટલે જબાન થઈ ગયું અણય શાંત લઘુ લઘુ શનિ પર શાંતિ એટલે આ તો વાસ્તવમાં ગુરુ છે તો ગુરુ બને સલગા તીના સાગરો લઘુ ગુરુ અને લઘુ યમાતા લઘુ અને ગુરુ લ અને ગા તમને યાદ રહી ગયું તો આ જ પ્રમાણે આ બધી પંક્તિઓ છે તમે એનો અભ્યાસ તમે કરજો મહાવરો કરજો પૃથ્વી જરાય આગળ નથી બીજું કે આપણે આ પૃથ્વી પર રહીએ છીએ મારે પૃથ્વી છંદ આવડવું જોઈએ બીજું કે પૃથ્વી ઉપર રહીએ છીએ પૃથ્વી છંદ આવે છે પરીક્ષામાં પૂછાશે તો પણ આપણને આવડવું જોઈએ રોકડિયા માર્ક છે રોકડિયા પાકની જેમ આપણને તમને વધારે કમાણી કરી આપે એવા છંદ છે તો છંદની પ્રત્યે થોડું એની પ્રત્યે દિલચસ્પી રાખી અને મિત્રો તમે છંદ જે છે એની પ્રત્યે વધારે ધ્યાન આપશો તો છંદને તમે આસાનીથી તમે તૈયાર કરી શકો તો મિત્રો આની સાથે આપણે છંદ જે છે એની પૂર્ણાવૃત્તિ આપણે કરીએ છીએ અને છંદનું શરણાગતિ સ્વીકારી એના કરતાં છંદની શીખો સારી બાબત છે અહીંયા મિત્રો બીજે કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ પરીક્ષામાં પણ મિત્રો છંદ તો કામમાં જરૂરથી આવશે જો તમે આની યોગ્ય રીતે તૈયારી કરતા હશો તો મિત્રો પૃથ્વી છંદને આપણે પૂર્ણ આહુતિ આપીને અને આપણે તેને પૂર્ણ કરીએ છીએ આપશો ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી